પઠામડા ગ્રામ પંચાયતમાં મેં ફોર્મ ભરાયું છે. મારું નામ પટેલ રામજીભાઈ વિહાભાઈ અને ગામમાં હું સરપંચ દીધીને આવીશું એટલે ગામને રોડ રસ્તા છે, ગટર લાઈન છે, પાણીની પાઇપલાઇન છે, પછી આરોગ્યનું છે, શિક્ષણનું છે, આવા બધા ગામ સારા સારા કામ કરીશું. અને સમસનમાં અમારે વૃક્ષારોપણ કરવાનું છે અને પછી ગરીબોને બધાને ઓરડા ખાસ લાવવાના, આવું બધું કામગીરી કરવાની પહેલી તક આપશું. બોલો. મારું નામ ઈશાભાઈ, અમે ગામ નાંદોદના છે. મારા ભાઈની પત્ની ઉમેદવાર છે. જે ગામમાં આવશે તે કામ અમે કરવા મંજૂર છે. ગામની અંદર કયા કયા પ્રશ્નો છે? જે આવશે તે રોડ હોય, ભલે ગમે તે આવે, સસમણ ભૂમિ આવે, જે મેં ભરોસો સારા છે જેમાં મંજૂર ભેગા રહેશું. કોંભાળા ગ્રામ પંચાયતની નવીન ચૂંટણીમાં અમારા ભાભી શ્રી સોમાબેન હરિરામભાઈ રાજગીરે ફોર્મ ભરેલું છે. તો ગામના વિકાસ માટે જરૂરી જે પણ કામકાજ હોય, રોડ રસ્તા છે, સ્મશાન છે, બાગ બગીચા છે, જે પણ કામકાજ હોય નાના મોટું એ કરવા અમે કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ. અને કોઈ પણ કામ નાના મોટા માણસનું હોય તો ગમે ત્યારે 24 કલાક અમે ગામમાં જ રહીએ છીએ ને હાજર છીએ. મારું ગામ વેડલા, હું વેડલોના રહેવાસી. મારા દીકરાના ઘરથી ફોરમમાં સરપંચમાં ભરાવેલું છે અને આ ગામના વિકાસ માટે બધી વાતે જો કોઈ પ્રશ્ન છે એ મારે બધી વાતે કરવાનો છે પૂરો. અને કોઈ રોડ રસ્તા, પાણી, ચશ્મણિયાનું કોઈ પણ ગામનું કાર્ય છે એમાં મારા ગામને સાથે લઈ અને મારી જવાબદારીથી મારે નભાવવાની છે. આ ગામનું કાર્ય કોઈ પણ પંચાયતનું કોઈ પણ આવશે એટલે એમાંથી ગામને ઇન્દ્રાવાસના ઓરડા કે રોડ રસ્તા એ બધું સંપૂર્ણ રીતે મારે કરવું. વેડલા ગ્રામ પંચાયતની સરપંચ તરીકેનું જે ઇલેક્શન આ વેડલા ગામની અંદર આવ્યું છે એમાં મારી મમ્મી શારદાબેન ભીરાભાઈએ ફોર્મ ભર્યું છે. હું એમનો દીકરો રાહુલભાઈ મારું નામ છે. વેડલા ગામની અંદર જે પણ વિકાસના કામ છે, 50 વર્ષ ધીમાજી રણાના જે પ્લોટનું અમુક કામ બાકી છે કે જેમને પ્લોટ નથી મળ્યા, એમની જમીન નથી તો એમને પ્લોટનું કામ આપણે કરવાનું છે. બીજું કે જે ગામના બસ સ્ટેન્ડની પાછળ કે આજુબાજુમાં જે પાણી ભરાય છે ત્યાં પણ પાણીનું સિવર લાઇનનું કામ લઈ અને આપણે પાણીનો નિકાસ કરવાનો છે. અને ત્રીજું કે જે કે ઘરોની અંદર પાણી અમુક જગ્યાએ ઓછું પહોંચે છે એની અંદર ઘરે ઘરે આપણે નળ ફિટ કરાવી અને વ્યવસ્થિત 24 કલાક પાણી રહે એવી સુવિધા પણ આપણે કરી આપીશું. સાહેબ, મારું નામ રાજપૂત મોનાભાઈ અમીરભાઈ, મારી વાઈફ સઢિયાર મીરાબેન મોનાજી. હું બારા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી સરપંચને નોંધાવી છે. ગામના સાથ સહકારથી મને ગામનો સાથ સહકાર મળ્યો છે. હું ગામના વિકાસ માટે બને એટલું પ્રયત્નશીલ રહીશ. હું વર્ષોથી વોર્ડમાં ફોરમ ભરેલું 5 વર્ષ ડેપ્યુટી સરપંચ રહેલો છું. મને આ કામ કઈ રીતે કરવું એ મને આવડે છે. મનરેગાનું કામ હોય, ભાઈ પંડિત દીનદયાળ હોય, વડાપ્રધાન આવાસ યોજના હોય, દરેક કામમાં મને માલુમ છે. તલાટી સાહેબોની મને જાણ છે, પીડિયા સાહેબને હું જાણું છું. બરાબર, ગમે તે કામ હશે હું મારે જાતે જાત મહેનત કરી અને ગરીબને કઈ રીતે લાભ મળે એના માટે હું પ્રયત્નશીલ રહીશ. ગામની અંદર તમામ વિકાસ હું કરીશ. ગરીબોને જરૂરિયાત પૂરી પાડીશ. પાણીની વ્યવસ્થા હોય, અત્યારે મારા ગામને પાણી મળતું નથી, વીજળીમાંથી પાણી આવે છે. એના માટે બનશે તો હું બોરની વ્યવસ્થા કરી આપીશ. જેટલું બને એટલું ગૌશાળાનું, ગાયોનું બનશે એનું પ્રયત્ન ગરીબો માટે બનીશ. ગામની અંદર બીજા કયા કયા પ્રશ્નો છે કે જે ગામને જરૂર છે અને તમે ગામને પૂરા કરશો? હાલ સાહેબ, ગામને અમુક જરૂરિયાતો ઘણી બધી બાકી છે. કઈ કઈ જરૂરિયાત? પ્લોટો અમારું સર્વે થયેલું છે, 2 એકર જમીન પ્લોટની, પણ હજી પ્લોટ કોઈને ફાળવ્યા નથી. એના માટે જરૂરિયાત પ્લોટોની છે. ગામમાં ઘરસારા રહેવાની ફાંકડા છે. એના માટે પ્લોટ હું અપાવીશ. હું સરપંચ દરેકનું કામ કરીશ.